તો વિકલનમાં આપણે એનસીઆરટી ના લેક્ચરો પણ આવશે જ્યારે વિકલનની ટેસ્ટ હશે ત્યારે. તે એક જ ચેપ્ટર છે એનસીઆરટીમાં, પણ એની પહેલા ભણી લીધું હોય તો બધું ઈઝી થઈ જાય. પ્લસ એવા એમસીક્યુ નું કોમ્બિનેશન છે કે ભાઈ એમાં જેડબલ્યુ મેઇન તો આવી જ જાય છે કે આપણે, પણ એડવાન્સ લેવલ સુધીનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ઓલમોસ્ટ બધા કોન્સેપ્ટ આવી જાય. લક્ષથી શરૂ કરી અને વિકલન સુધીના બધા જ મેઇન્સ અને એડવાન્સના બધા કોન્સેપ્ટ નું કોમ્બિનેશન કરી અને એમસીક્યુ નું કલેક્શન બનાવ્યું છે. પ્રયત્ન કરશું કે 45 એમસીક્યુ સોલ્વ થઈ જાય એક લેક્ચરમાં અથવા વધીને લાંબા લેક્ચરમાં અથવા બે લેક્ચરમાં. તો પહેલો એમસીક્યુ તમારી સામે છે. n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આની પર બરાબર ઓબ્ઝર્વેશન આપણું પરફેક્ટ હોવું જોઈએ જેડબલ્યુ માં છીએ કે x/2 તો x ના છેદમાં 2 નો વર્ગ એટલે tan છે કેમ ચાલે છે કે ત્રીજું પદ કેવું હશે તો tan x ના છેદમાં 2 નો ઘન. sec તો x એટલે કે x ના છેદમાં 2 ની 0 ઘાતાંક કહી શકાય 1 એટલે 1 ઘાતાંક. તો અહીંયા શું હશે sec ની x ના છેદમાં 2 નો વર્ગ. ટૂંકમાં tan માં જે હશે એની કરતા sec માં 1 ઘાતાંક ઓછી હશે. જો n તો n -1. તો આ પહેલા પદનું સાદુરૂપ આપીએ એટલે ઓટોમેટિક બાકીના બધા પદોનું અનુમાન કરી શકીએ. તો પહેલા પદનું સાદુરૂપ આપતા તેથી કરીને tan x/2 sec x. તો આને કહી શકું સ્પષ્ટપણે sin cos માં ફેરવું તો cos x/2 cos x 1/cos x. હવે sin θ નું સૂત્ર ઝડપથી યાદ આવે એવું એક જ છે કે 2sin θ/2 cos θ/2. પણ એમ કરવા જઈએ તો x/2 જે છે એનું થઈ જાય x/4. નો ચાલે. x/2 થી વધારે નાના કરાય નહીં, કારણ કે અંશને છેદમાં જે થીટો છે એ સરખો રહે ને તો જ ફાયદો થાય. પાછું sin ને જો cos માં ફેરવું 90 - θ કરીને તો મને જે cos નું સૂત્ર મળે ને એ cc + ss મળે. cos + sin sin એમાં ફાયદો ન થાય, કારણ કે cos જ્યારે cos અને cos છેદમાં હોય તો ઉપર sin cos રહે તો જ ફાયદો થાય. આ બધું જે બોલું છું મગજમાં નાખતા જજો, ગમે જગ્યાએ કામમાં આવશે બધા વિચાર. તો sin x/2 ને એક જ રીતે લખી શકાય, એક જ રસ્તો રહ્યો કે અડધો એટલે 1 માંથી અડધો બાદ થયેલા x/2. હવે આપણે ફાયદો થશે. આપણે આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર sin x cos x/2 minus cos x sin x/2 upon cos x/2 cos x. સ્વતંત્ર છે તો આના છેદમાં મૂકો cos x/2 કેન્સલ. this is nothing but tan x minus આના છેદમાં મૂકો cos કેન્સલ. sin ના છેદમાં cos x/2 એટલે કે tan x/2. એનો મતલબ હવે આપણે જોવાનું રહ્યું કે આની જો કિંમત આ મળતી હોય એટલે tan - tan મળતી હોય. ફરીવાર લખું n tends to infinite. this is tan x minus tan x/2. એકવાર બે વાર જોતા ખબર પડી જાય કે આ x અહીંયા આવ્યો અને આ x/2 અહીંયા ગયો તો પ્લસ આની જે કિંમત છે એ આવી જ મળે tan x/2 minus tan x/2². આ જે છે એ આમ આવી ગયો, આ છે આમ આવી ગયો and so on. છેલ્લે આવી કિંમત મળશે tan x/2n - 1 minus tan x/2n. તો હવે જે આ લખ્યું છે એમાં વધશે શું અને શું કેન્સલ થઈ જશે? લેટ અસ ચેક. તો આ -tan x/2 tan x/2 કેન્સલ, એટલે કે આની પછી અહીંયા કેન્સલ, એટલે આ એની પહેલા કેન્સલ, આ બે આવી ગયા. હવે n જો ખૂબ મોટો હોય તો સ્પષ્ટ છે કે 1/n ટેન્ડ્સ ટુ 0 થાય અને સ્પષ્ટ છે
કે 1/2 રેઝ ટુ n પણ ટેન્ડ્સ ટુ 0 થાય, કારણ કે n ખૂબ મોટો તો 1/∞ એટલે 0 અને આપણે ઇન્ફાઇનાઇટ જ થયું, 2 ની ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ, 1/∞ is 0. સો ધીસ ઇઝ tan 0 0, કારણ કે લિમિટ છે n ઉપર જ લાગેલી છે, x ની સાથે કઈ સંબંધ નથી, અને એક આ વિધુ છે ને એક આ વિધુ છે, તો ધીસ ઇઝ tan 0 0, ખાલી બચશે tan x. તો આનો જવાબ આ MCQ નો જવાબ મળશે આપણને only tan x. નેક્સ્ટ, x બરાબર 0 આપણે સતત કહી દીધું છે, એટલે એનો મતલબ 0 0 બધું આ ટૂંકમાં આ બધું સમાન લિમિટ મૂકી દઉં તો આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ, એટલે આનો મતલબ લખતા આપણે sin a plus 1x સ્વતંત્ર છેદ કરતા પ્લસ sin x ના છેદમાં x, એટલે આને a plus 1 વડે ગુણતા અને ભાગતા, this will be 1, this will be 1, એટલે અહીંથી વધે a plus 1 એટલું વધે, એની બરાબર હું શું લખી શકું c, એટલે કે a plus 2 બરાબર c. એવી જ રીતે આને સરખાવતા તો અહીંયા સાદુરૂપ આપી શકાય, આ x raised to 3/2 અને આ root x, અને હું આમાંથી x કોમન લઉં તો એમાંથી x કોમન આમ લઈ શકે, જો વર્ગમૂળની અંદર x કોમન, એટલે this is 1 plus bx માઈનસ વર્ગમૂળ x અને છેદમાં b into x raised to 1/2. This is interesting step. 1 plus 1/2 is 3/2, તો આ root x ઉપરથી કોમન, આ root x કોમન ને આ root x, એટલે આ બધા કેન્સલ. તો અંશમાં વધ્યું 1 plus bx minus 1/bx, એટલે આની અનુ બદલી ગયા, નાના વડે ઉપર નીચે ગુણ્યા under root 1 plus bx plus 1 under root 1 plus bx plus 1, તો આ થઈ જાય 1 plus bx minus 1 એટલે only bx, આની સાથે કેન્સલ, અને લિમિટ લાગુ પાડી દઈએ x tends to 0, અહીંયા 0 લાગી જાય, તો 1 plus 1 2, we are getting 1/2 and this is equal to c. તો c ની કિંમત 1/3 આવે છે, તો 1/3 કિંમત આમાં નથી આવતી, આનો આવે, બાકી બધામાં c બરાબર 1/3 આવે છે, આ વાંધો નહીં. તો c બરાબર 1/3 સામાન નાખીને પહેલા એ તો મેળવી લઈએ, એકમાંથી 4 જાય -3/2, ચલો બે માં આવે છે, આમાં આવે છે c મળી ગયું, a મળી ગયું. હવે નક્કી કરવાનું છે આપણે b. બિલકુલ ઉતાવળ કરશું નહીં, કારણ કે b ની કિંમત આમાંથી જે છે 0, આમાંથી જે છે 1 અને આમાં બિલોંગ્સ ટુ આ છે. આપણે બાદમાં ધોરણમાં છે આપણું મુદ્દે ચાલે કે આમાં a અને c મળ્યા તો આમાં b નો કોઈ રોલ જ નથી, b ગમે હોય કાઈ ફરક પડતો નથી. એનું કારણ છે કે b 1 હોય તો a અને c તો આ જ મળવાના, b 0 હોય b તો કેન્સલ થઈ જાય છે, b રહેતો જ નથી આમાં, અને b 0 હોય તો એ વાંધો નથી આવતો, જો 1 plus 0 એટલે અવ્યખિત નથી થતું સાદું રૂપમાં. સો આન્સર ઇઝ b, b belongs to r, b આપણને અસર કરતો નથી. સુપર. તો જે હતું બાકી આ તો a અને c તો આવડતું હતું, પણ આ જે ઓપ્શન હતા ને આ એકવાર સમજવાની વાત હતી. નેક્સ્ટ આપણને આવું આપ્યું છે અને વિધેય આ સતત છે. ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. f of 1 0 કરતા મોટા છે એવું કહી દીધું છે. હવે f સતત છે અને આ પૂછ્યું છે સતત વિધિની વ્યાખ્યા આવી છે કે a બિંદુ એ સતત હોય ને હું આવું લખી શકું x tends to a f of x બરાબર f of a. તો હવે f તો સતત છે, સતત એટલે બધે સતત છે, f is continuous everywhere. તો લિમિટ x tends to 1 f of x બરાબર ડેફિનેટલી આપણે લખી શકીએ f of 1. તો હવે આપણે જવાબ લાવવા માટે મેળવવાનું છે f of 1. તો જે સ્ટાર્ટિંગ છે ને આ મળવું ને એ બહુ અગત્યનું છે.
હવે આના માટે આપણને આવું આ આપેલું છે તો આની મદદ લઈએ. f(1) મેળવવા માટે ચોખ્ખી વાત છે કે x બરાબર શું લેતા 1 લેતા. એટલે f(1) * f(1/1) = f(1) + f(1/1). આથી કે f(1) * f(1) = f(1) + f(1). હવે આવો સંબંધ આવ્યો આમાંથી એક ઓપ્શન નાખતા જઈએ કે f(1) બરાબર 2 હોય હા તો આ સાચું પડે છે 2 * 2 4 2 + 2 7 1 હોય તો 1 * 1 1 1 + 1 1 ના આ ખોટું પડે છે 3 હોય તો 3 * 3 9 3 ને 3 6 આ ખોટું પડે છે પણ લક્ષ તો અસ્તિત્વ ધરાવે ને કારણ કે સતત છે તો લક્ષ તો મળે જ તે એટલે આ તો ઓપ્શન જ ખોટો છે તો સિમ્પલી 2 ઇઝ અવર આન્સર. તો કેટલા ઈઝી દાખલા હોય છે ખાલી સતત વિધિની વ્યાખ્યા વડે સોલ્વ થઈ જાય. નેક્સ્ટ x બરાબર 0 આગળ સતત છે log ના નિયમો આવડે કે 1 + x² + x plus log of 1 + x² - x અને log વત્તા log હોય એટલે ગુણાકાર થાય છેદમાં 1 - cos²x cos x. હવે હું આને કહી શકું log of 1 + x² - x² કારણ કે આનો નાનો ગુણાકાર થાય એટલે a + b a - b જે ડબલ વાળાને આવું તો આવડે છેદમાં sin²x. અહીંયા sin²x છે એટલે મારે માથે x² તો મૂકવું જ પડે તો કે sin²x ના છેદમાં x² એટલે 1 થાય તો આ હતું નહીં મેં નાખ્યું x². હવે આનું જો સાદુરૂપ આપું તો આનું સાદુરૂપ આવું આવે 1 + 2x² + x⁴ - x². This is 1 + x² + x⁴. log નો નિયમ છે કે log of 1 + x upon x then that will be 1 limit x tends to 0. અહીંયા x tends to 0 આપણે લીધું છે સતત છે એટલે તો 1 + this એટલે આ જે છે એને આમ લખી શકાય આની પછીના સ્ટેપમાં આવું પછી હવે અત્યારે અહીંયા આમ એક રાખીને cos x લેવા દઈએ તો આમ લખું = limit x tends to 0 log of 1 + x² + x⁴. મારે અહીંયા છેદમાં લખવું જોઈએ x² + x⁴. એમ કે ઘરનું લખી ન શકાય તો મારે એના વડે અહીંયા ગુણવું જોઈએ x² હાથે કરીને આમ લખ્યું એક સ્ટેપ બચે એટલે આમે આ જાય લખ્યું છે x² + x⁴. 1 - cos²x એટલે sin²x તો પહેલા થઈ ગયું હતું cos x. તો this will be 1 this will be 1 હવે x ની જગ્યાએ 0 નાખી દો 0 cos 0 એટલે 1 તો 1 + 1 2 = k. તો બસ થોડોક log ના નિયમનો ઉપયોગ કરવાનો હતો આપણે મિસ્ટેક નથી થઈ ને x ની જગ્યાએ 0 1 + 0 કેમ આમ થાય ભાઈ હા this is 1 + 0 * cos 0 = k. cos 0 1 1 + 0 oh sorry k = 1. A is our answer. Next પાંચમા દાખલાની વાત કરીએ તો આમાં છે ને જબરદસ્ત મગજ ચલાવવાનું. હવે આ બધું આવે એટલે જે ડબલ નો ફટાફટ સોલ્વ કરવા માટે ભેજું ચલાવવું પડે. આપણને રકમમાં કહી દીધું છે કે f(2) is 9. હવે f(x + y) = f(x * f(y) આવું થતું હોય ને એટલે આ જે f(x) વિધેય હોય ને એ આવા ટાઈપનું જ હોય a⁻x ટાઈપ. શું કામ? કારણ કે f(x + y) એટલે શું થાય હકીકતમાં a⁻x + y અને f(x * f(y) શું થાય તો a⁻x * a⁻y એટલે a⁻x + y. તો આ આની સમાન છે તમે જોઈ શકો છો. તો અહીંયા f(x) વિધેય a⁻x પ્રકારનું છે પણ સાથે સાથે આપણે કીધું છે કે f(2) ની કિંમત 9 છે એટલે x ની જગ્યાએ a મારે શું લેવો અને x કેવો લેવો કે જેથી 9 જવાબ આવે.
So this is simply 3 raised to x. તો જ f of 2 બરાબર 3 સ્ક્વેર 9 થાય. તો આ મળી ગયો એટલે કામ પતી ગયો, દાખલા જવાબ આવી ગયો. f of 3 એના પર 3 3 નો ઘન 27. This is our answer. Now JEE point of view થી આગળ વિચારી દેવાય. નેક્સ્ટ, આ સિરીઝને આપણે યાદ રાખવાથી બહુ ફાયદો થાય છે. એમાં 1 - x આની તો તમે સાબિતી પણ આપી શકો છો, કારણ કે 1 + x ની n ઘાતાંકનું વિસ્તરણ તમારી પાસે છે. nc0 + nc1x + nc2x² and so on ncnx⁻n. આ તો તમને ખબર ક્યાં છે. તો આને હકીકતમાં અચ્છા, તો 1 - x હોય તો ની n ઘાતાંક હોય તો nc0 પહેલું પ્લસ આપણે અલગ કલરથી લખીએ એટલે વધારે સમજવું પડે. પહેલું પ્લસ આનો જવાબ લખું છું, પછી માઈનસ, પછી પ્લસ, પછી માઈનસ અને છેલ્લે -1 ની n ઘાતાંક. એટલે છેલ્લે પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે, એના ઉપર ડિપેન્ડ કરે છે. હકીકતમાં આ જે છે એ બીજું કાંઈ નથી, આ 1 - x ની -1 ઘાતાંક છે. એટલે n બરાબર -1 લઈએ તો આપણું કામ થઈ જાય. nc0 એટલે તો 1 કહેવાય, nc1 એટલે n કહેવાય, nx + nc2 એટલે n(n-1) upon 2 factorial into x² and sorry અહીંયા નિશાની ફરીવાર લખતા આ માઈનસ હતું, પ્લસ હતું, પછી માઈનસ અને છેલ્લે -1 ની n x² આવું હતું. તો હવે આમાં બીજું કાંઈ નથી ભાઈ સાહેબ. n બરાબર -1 આમાં લઈએ એટલે આ 1 પ્લસ x, પછી અહીં તમે n બરાબર -1 નાખો તો -1 * -1 - 1 અને -1 * -2 2 ફેક્ટોરિયલ કેન્સલ એટલે કે પ્લસ x² પ્લસ x³ and so on છેલ્લે x⁻². એટલે કે આ રીતે આ સિરીઝ ઇન્ફાઇનાઇટ સુધી ચાલે રાખે. This is not up to x², this is up to infinite. તો આ રીતે આ સિરીઝ જનરેટ થાય છે. આ તો મેં તમને સમજાવ્યું. આ યાદ રાખવાથી બહુ ફાયદો થાય છે. ઈ રીતે e⁻x એટલે સૌથી સાદી, સૌથી સિમ્પલેસ્ટ સિક્વન્સ ને કહીએ તો 1 એટલે કે x ની 0 ઘાતાંક તેના છેદમાં 0 ફેક્ટોરિયલ. જો અહીં લખો ને પરિવાર e⁻x ને એકવાર મેં યાદ કરી છે, x ની 0 છેદમાં 0 ફેક્ટોરિયલ. x ની જેટલી ઘાતાંક ને એટલા ફેક્ટોરિયલ છેદમાં x નો વર્ગ છેદમાં 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ and so on to infinite. કોઈ પણ ની 0 એટલે 1, 0 ફેક્ટોરિયલ એટલે 1, તો 1 x ની 1 એટલે x, 1 ફેક્ટોરિયલ 1 એટલે 1 + x + x² છેદમાં 2 ફેક્ટોરિયલ આવી ગયું. તો ઈ જ રીતે cos x અને sin x આ બંને ખાસ યાદ રાખો. cos યુગ્મ વિધેય છે એટલે યાદ રહી જાય, sin અયુગ્મ છે એટલે યાદ રહી જાય. cos તો આ લેખ 1 થી શરૂ થાય અહીંથી અને sin 0 થી શરૂ થાય. આમ નહીં ભાઈ, આમ નહીં, આમ બસ નીચે આવે. હા, તો cos ની સિરીઝ 1 બંનેમાં ઓલ્ટરનેટ -+-+. જો યાદ રાખવાની ટેકનિક આપું છું, આ પહેલી બે પ્લસ 1/1 - x હોય, e⁻x વાળી આખી પ્લસ, cos અને sin પ્લસ માઈનસ વગેરે વગેરે. પણ cos 1 થી શરૂ થાય એટલે 1 અને યુગ્મ વિધેય છે એટલે સ્ક્વેર છેદમાં 2 ફેક્ટોરિયલ 4 / 6 છેદમાં 6 8 છેદમાં 8 યુગ્મ. અને sin યુગ્મ પણ ઈ થાય x ની 1 ઘાતાંક થી શરૂ થાય, x ની 1 ઘાતાંક છેદમાં 1 ફેક્ટોરિયલ માઈનસ ઘન પ્લસ x ની 5 છેદમાં 5 7 છેદમાં 7 9 છેદમાં 9. તો આ સિરીઝ યાદ રાખવાથી બહુ ફાયદો થાય છે. શું ફાયદો થાય આપણે એક દાખલો લઈએ એનો. જબરદસ્ત દાખલો છે. n belongs to n ની કઈ કિંમત માટે આનું સાદુરૂપ શૂન્યેતર સંખ્યા મળે અને શાંત એટલે સારી સંખ્યા, એમ કે વંચાય એવી. અશાંત સ્વરૂપ એટલે પોઈન્ટ પછી આડીવાળી પોઈન્ટ વાળી સંખ્યા આડીવાળી સંખ્યા હોય એને અશાંત સંખ્યા કહેવાય. પણ અહીંયા ઓપ્શનમાં બધી સારી સંખ્યા છે એટલે શાંત ને અવગણીએ ચાલે. પણ શૂન્યેતર એટલે શૂન્ય સિવાય. ઓકે, તો n ની કિંમત મેળવવાની છે.
x ટેન્ડ્સ ટુ 0 છે એટલે છેદ અત્યારે 0 થઈ રહ્યો છે. હવે જો આ દાખલો તો જ હું આનો જવાબ આપી શકું જો હું cos અને e raised to x ની સિરીઝ જાણતો હોઉં તો. cos ની સિરીઝ યુગ્મ 1 minus x square upon 2 factorial x ની 4 upon 4 factorial x ની 6 upon 6 factorial and so on to infinite minus 1 અને એલો કૌંસ લઈએ બીજા કૌંસમાં 1 minus x square upon 2 factorial x ની 4 upon 4 factorial and so on e raised to x એટલે સૌથી સાદી શ્રેણી 1 plus x square upon 2 factorial x square upon 3 factorial and so on અને છેદમાં આખાના છેદમાં છે x ની n. તો અહીંયા 1 1 કેન્સલ અને આ આખી શ્રેણીમાંથી હું x સ્ક્વેર કોમન લઈ શકું છું બહાર જે વધી લખી નાખું તો -1/2 plus x square upon 4 factorial એ factorial કે વાંધો નથી minus x ની 4 upon 6 factorial and so on આમાંથી આવી ગઈ એવી રીતે આમાંથી 1 -1 થી 10 છે તો બાકીના જેટલા પદ છે બંનેના એમાંથી એટલીસ્ટ x તો કોમન નીકળે જ છે તો એ x કોમન નીકળે એટલે ગુણાકારમાં છે આપણે કૌંસ તો અહીંયા x સ્ક્વેર ના બદલે x નો ઘન કરી નાખો તો ચાલે અલગ કલરની પેનથી લખીએ આપણે એવું કહેવાનું નથી x ઘન કેવી રીતે કોમન નીકળે સમજાઈ ગયો આમાંથી x સ્ક્વેર આમાંથી x અને બાકીનું જે વધશે હું લખું છું કે -x upon 2 factorial plus x ઘન upon 4 factorial minus 1 આ બી કેન્સલ થઈ ગયા આ કોમન એટલે કે 1 આમાંથી આ બાદ કર્યું છે તો -1 plus x upon 2 factorial plus x square upon 3 factorial and so on ના છેદમાં x ની લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે. હવે આનું લક્ષ તો જ અસ્તિત્વ ધરાવે તો અને તો જ અસ્તિત્વ ધરાવે જો n ની કિંમત 3 હોય તો જ x ઘન કેન્સલ થાય અને તમે x ની જગ્યાએ 0 મૂકો એટલે આ બધું 0 થઈ જાય આ બધું 0 થઈ જાય આ તો આમાં કે વાંધો નથી ને આ 0 અને આ 0 એટલે 0 ગુણ્યા આ આખું ભેગું છે 0 -1 એટલે આ -1 વધે આ -1/2 વધે એટલે આ બેનો ગુણાકાર થાય 1/2 કે ભાઈ n ની કઈ કિંમત માટે આનો જવાબ શાંત સંખ્યા મળે છે શૂન્ય સિવાયની સંખ્યા મળે છે તો n ની કિંમત 3 માટે આનો જવાબ 1/2 મળે છે કે ભાઈ આમ 1/2 અડધો હોય એટલે શાંત સંખ્યા કહેવાય વાંચી શકાય એવી સંખ્યા કહેવાય એનો જવાબ મળે છે અહીંયા જો આપણને એમ કીધું હોય આજ પ્રશ્નમાં કે n ની કઈ કિંમત માટે આનો જવાબ શાંત સંખ્યા મળે શૂન્યેતર શબ્દ નીકળી જાય તો શૂન્ય પણ એક શાંત સંખ્યા છે આનો જવાબ શૂન્ય પણ મળી શકે છે ક્યારે ક્યારે એવું તમને કહું જો n બરાબર મેં 3 લીધું તો આ બી કેન્સલ થઈ ગયું હું n બરાબર 2 લઉં તો અહીંયા x સ્ક્વેર આવે એટલે છેદમાં x સ્ક્વેર જે અહીંયા ઉડી જાય તો અહીંયા ખાલી x જીવતો રહે n બરાબર 1 લઉં તો અહીંયા x આવે તો x ઘન માંથી ઉડી જાય અહીંયા x સ્ક્વેર જીવતો રહે જો હું જે બોલું છું ફરીવાર અહીંયા સમજાવું છું આપણે રિવિઝન કરીએ અન્ડુ કરીને યસ n બરાબર મેં 2 લીધું તો x ની n ની જગ્યાએ x સ્ક્વેર આવે અહીંયા તો x ઘન છે આની આરે આ કેન્સલ થાય એટલે x લીધો બોક્સ કરું એક વિકલ્પમાં આવી ગયો દાખલા તરીકે મેં n બરાબર 1 લીધો તો અહીંયા મને ખાલી x મળ્યો તો આની સાથે કેન્સલ થાય એટલે x સ્ક્વેર આવી ગયો એનો મતલબ જ્યારે મેં 2 લીધા ત્યારે છેદ કેન્સલ થઈ ગયો n બરાબર 1 લીધો તો એ છેદ કેન્સલ થઈ ગયો અહીંયા x વધે લિમિટ લાગુ પાડી શકું એટલે છેદ 0 થતો નથી તો 0 ગુણ્યા ગમે એટલે 0 જવાબ આવે x સ્ક્વેર વધ્યો 0 ગુણ્યા ગમે એટલે 0 જવાબ આવે એનો મતલબ n ની કિંમત
1 2 અને 3 ત્રણ કિંમત માટે આનો જવાબ શાંત મળે છે, પણ પૂછ્યું છે શાંત શૂન્યત, ધેટ્સ વાય શૂન્ય સિવાયનો જવાબ જોઈતો હતો, એટલે n બરાબર 3 ઇઝ અવર રાઈટ આન્સર. અધરવાઇઝ એમ કે n ની કેટલી કિંમતો માટે આનો જવાબ શાંત સંખ્યા મળશે, તો n ની ટોટલ 3 કિંમતો માટે. એટલે આખો પ્રશ્ન અલગ થયો અને એનો વિચાર અને જવાબ પણ મેં તમને સમજાવ્યો. તો બે પ્રશ્ન બની શકે, જબરદસ્ત વિચારો. નેક્સ્ટ બહુ જોરદાર લાગ્યો, જબરદસ્ત. હવે f of x બરાબર આવું વિધેય છે, g વિધેય સતત છે અને x ટેન્ડ્સ ટુ 0 f of x નું અસ્તિત્વ છે, એનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે, આ સતત છે. અને આના લક્ષનું અસ્તિત્વ છે એનો મતલબ આના લક્ષનું અસ્તિત્વ પણ છે. એટલે હવે આ સોરી આનું શું છે ખબર નથી, કારણ કે આ ગુણાકારમાં છે, પણ આ સતત છે એટલે આનું લક્ષ્ય છે. લક્ષ્ય હોય તો જ સતત હોય, અને સતત એટલે લક્ષ્ય હોય તો સતત હોઈ શકે, અને સતત હોય તો જે આગળ એને વિકલનીયમાં જઈ શકાય છે. વિકલનની વાતમાં નથી, આ તો વાતની વાત નીકળી એક વાત કરું છું. તો હવે આપણે આના વિશે વિચારીએ કે ભાઈ x ટેન્ડ્સ ટુ 0 હું મેળવવા જાઉં, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x તો મારે આમ limit x tends to 0 g of x into e raised to 1 upon x e raised to minus 1 upon x e raised to 1 upon x plus e raised to minus 1 upon x. પણ આનો તો કોઈ ઇશ્યુ નથી, કારણ કે આ સતત છે એટલે આનું લક્ષ તો પછી લિમિટ આની લાગે ને આની લાગે. લિમિટમાં કોઈ ગુણાકારનો નિયમ નથી, લિમિટ બધે ગુણાકારમાં બધે છે, વિકલનમાં ગુણાકારનો નિયમ છે. એટલે કે આને વાંધો નથી, આપણે ખાલી આને ચેક કરવાનું છે. તો એને ચેક કરવા માટે 1 upon એટલે કે વ્યસ્ત હોવાથી હું એકવાર પ્લસ લિમિટ લઈશ ને એકવાર માઈનસ લિમિટ લઈશ. e raised to 1 upon x જો x આ બધો હોય એટલે 1/, હું ધન સંખ્યા ખૂબ મોટી મૂકું એટલે મને ઇન્ફાઇનાઇટ જવાબ મળે. અને e ની ઇન્ફાઇનાઇટ થાય તો e ની માઈનસ ઇન્ફાઇનાઇટ 0 થાય, એટલે જે 0 થાય ને એ આપણને ઉપયોગી થાય. તો e ની માઈનસ ઇન્ફાઇનાઇટ એટલે આ જો 1 upon x ઇન્ફાઇનાઇટ છે તો માઈનસ ઇન્ફાઇનાઇટ 0 થાય, તો અંશને છે તે e raised to 1 upon x વડે ભાગી નાખીએ. એટલે જ્યારે 0 પ્લસ હોય ને ત્યારે વ્યસ્ત માઈનસ ઘાતાંક ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. લક્ષ લાગુ પડતા 1 - 0 1 + 0 this is 1. આપણે જબરજસ્ત મળી. એટલે આખી ઊંધી જ વાત છે કે 0 પ્લસ હોય તો માઈનસ ઘાતાંક ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું, અને 0 માઈનસ હોય તો પ્લસ ઘાતાંક ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. આવું બધું તમે ઘણા બધા દાખલા કર્યા છે, થોડી પ્રેક્ટિસ થી યાદ રાખી લો ને, ઘણા બધા દાખલાઓ ફટાફટ ગણી શકાતા હોય છે. પ્લસ એટલે મારે e raised to અને આમ લઈ જવાનું, તો એના વડે ભાગી નાખવાનું. e raised to 2 upon x e raised to 2 upon x plus 1 0 - 1 0 plus 1. આ બંનેના જવાબ જુદા જુદા આવે છે, 0 plus ને 0 minus માં. એનો મતલબ g of x એ એક એવું કઈ વિધેય હોવું જોઈએ કે જેથી આ બંનેના જવાબને બેલેન્સ કરી અને આની લિમિટ અસ્તિત્વ ધરાવી રાખે f of x ની, કારણ કે આનું અસ્તિત્વ છે એવું કીધું છે. એટલે જે કે દારોમદાર છે g of x ઉપર છે. એટલે ઓપ્શન જોઈએ x + 2 તો ન હોય, જો g of x x + 2 હોય તો એકવાર આનો જવાબ 1 મળે છે, એકવાર આનો જવાબ -1 મળે છે. તો લિમિટ જો 0 લગાડું તો આનો જવાબ 2 થાય અને -2 થાય, તો આનું અસ્તિત્વ ન રહે, એટલે આ તો જવાબ આવે. તો એવી રીતે આમાં એવું જ થાય કે x2 + 4 તો એકવાર +4 એકવાર -4 લિમિટ લાગુ પાડવા અને 0 મૂકી દેવાનું. અને અચળ વિધેય નો જ હોય, અચળ વિધેય હોય તો ફિક્સ આન્સર થઈ ગયો, એને 1 ની હારે ગુણો તો એ પ્લસ થઈ ગયો માઈનસ થઈ ગયો, એટલે આનું અસ્તિત્વ ન રહે આ ત્રણ ઓપ્શનમાં. સો ધ આન્સર ઇઝ ધીસ કે g of x એ કંઈક એવી ક્રિએટિવિટી કરવી પડશે કે જેથી આનું અસ્તિત્વ થાય. એટલે ડાયરેક્ટ પણ તમે આ જવાબ આપી શકો છો, અથવા ત્રણને કેન્સલ કરીને આની પર ક્લિક કરી શકો છો. સુપર દાખલો. નેક્સ્ટ
ભાઈ હવે છે ને આમાં બહુ મહેનત ન કરાય, કારણ કે આપણે JEE ની વાત કરી રહ્યા છીએ, એટલે એલ હોસ્પિટલ થી જવાય. એલ હોસ્પિટલ એકવાર સમજાવી દો. જ્યારે તમે લિમિટ લાગુ પાડો અને અંશ ને છેદ, અંશ પણ 0 થતો હોય, છેદ પણ 0 થતો હોય, તો અંશનું વિકલન છેદનું વિકલન, કોઈ ભાગાકારનો નિયમ નહીં, અંશનું સ્વતંત્ર વિકલન, છેદનું સ્વતંત્ર વિકલન. અને ઈ વિકલન કર્યા પછી જોવાનું કે હવે છેદ અને અંશ, એટલે કે છેદ 0 નથી થતો, છેદ જ જોવાનું. જો છેદ 0 ન થતો હોય તો પછી લિમિટ લાગુ પાડી દેવાની. અત્યારે તમે π/4 નાખો તો sin π/4 1/√2 1/√2 એટલે અંશ 0 રહે છે. અહીં π/4 નાખો તો π/4 - π/4 એટલે 0 ના છેદમાં 0 આવું સ્વરૂપ છે. તો એલ હોસ્પિટલ અગિયારમા વાળા માટે નવો નિયમ છે, 12મા વાળાને આની પ્રેક્ટિસ છે, તેમ છતાં અત્યારે હવે બંનેને આવડે છે, શીખવાડી રહ્યો. તો આલ્ફાનું વિધેય છે, આલ્ફાને સાપેક્ષ વિકલન, sin નું વિકલન થાય cos અને cos નું વિકલન થાય sin. આલ્ફાનું વિકલન 1, કારણ કે આલ્ફા એટલે x સમજી લેવાનું. જો x ટેન્ડ્સ ટુ આ બધું x સમજી લેવાનું, એટલે આલ્ફાને સાપેક્ષ વિકલન. ધીસ ઇઝ 1 π/4 નું 0 અચળ કહેવાય. તો હવે અહીંયા લિમિટ છે, લિમિટ તો જીવતી જ રહે હમણાં. ધીસ ઇઝ cos alpha plus sin alpha છેદમાં 1. હવે હું π/4 એપ્લાય કરું તો છેદ 0 થતો નથી, સો ડાયરેક્ટ આન્સર cos π/4 plus sin π/4. Very good. So yes, A is our answer. Next. ઓલો દાખલો ગણ્યો એટલે તરત આમાં આપણને લોભ લાલચ થાય કે આમાં એલ હોસ્પિટલ નાખી દઈએ. નહીં, આમાં એલ હોસ્પિટલ નહીં નાખી શકાય. કારણ કે એનું કારણ છે કે આ વર્ગમૂળ છે ને, વર્ગમૂળ, માનાંક, ફ્લોર, આ બધું છે ને થોડીક વાર માટે ચેક કરવું પડે કે તમારે 0 પ્લસ ને 0 માઈનસ ની વાત કરો તો વર્ગમૂળમાં હું ઋણ સંખ્યા નાખી જ શકતો નથી, એટલે આનું અસ્તિત્વ જ નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ √1 માઈનસ cos 2x ના છેદમાં 2√x. પાછો અહીંયા x ની એટલે કંઈ જોડાયેલો તો આનું બદલીને વર્ગમૂળ દૂર પણ કરવાનું પડે. એકલો x છે તો વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા થઈ જાય કે આનું લક્ષનું અસ્તિત્વ નથી. સો ધ આન્સર ઇઝ B. નેક્સ્ટ. ફરીવાર 11મા ધોરણ વાળા જાણે છે, 12મા વાળા જાણે છે, પણ એલ હોસ્પિટલ થી કામ ઈઝી થઈ જાય. તમે x ટેન્ડ્સ ટુ 0 નાખવામાં તો log 3 - log 3 અંશ પણ 0 ને છેદ પણ 0 એટલે એલ હોસ્પિટલ. log નું વિકલન શું થાય 1/x માઈનસ log નું વિકલન શું થાય 1/x છેદમાં x નું વિકલન 1. તો હવે છેદ 0 થતો નથી, x ની જગ્યાએ 0 નાખી દો, અહીંયા 0 નાખી દો. 1/3 મારી ભૂલ છે, મેં ચેન રૂલ નો ઉપયોગ કર્યો નહીં, મારે કરવો જોઈએ કે ભાઈ હવે ભૂલ પડી એટલે દાખલો ધીરે ધીરે કરતા. ચલો આનું વિકલન અલગથી કરતા, આનું વિકલન અલગથી કરતા. આ થાય 1/3 પ્લસ x, પણ અહીંયા x નથી આવું છે એટલે ઇન્ટુ d/dx 3 પ્લસ x 1/3 પ્લસ x 3 નું 0 x નું 1 1/3 પ્લસ x. ચલો આ સાચું. આ વિકલન કરતા this is 1/3 minus x d/dx 3 minus x 3 નું 0 x નું 1. so this is minus 1/3 minus x. તો અહીં મારે minus 1/3 minus x. તો હવે હું લક્ષ લાગુ પાડી દઉં એટલે x ની જગ્યાએ 0 મૂકી દઉં. તો this is 1/3 minus minus plus 1/3. so answer is 2/3. Where is 2/3? C is our answer. Super. Next. આ તો બહુ સીધો દાખલો છે, એલ હોસ્પિટલ ની જરૂર નથી, કારણ કે 1 cos 2x દેખાય એટલે કોના વડે ગુણી નાખવાનું 1 cos 2x વડે ઉપર નીચે ગુણી નાખવાનું. ચલો બીજું છે 3 cos x છે અને છેદમાં x * tan 4x. બીજા સ્ટેપમાં જવાબ આવી જશે. આ બીનો ગુણાકાર થાય sin²
2x એટલે છેદમાં શું આવવું જોઈએ 2x હોલ સ્ક્વેર હોવું જ જોઈએ, નો હોય તો હોવું જોઈએ. એટલે મારે અંશને x સ્ક્વેર વડે ગુણવો જ પડે, આ x સ્ક્વેર ને x સ્ક્વેર ને આ બધું, એટલે મારે એને ચોકડા વડે ગુણવો પડે. હું આને હાઇલાઇટ કરી નાખું જેના વડે આપણે એડજસ્ટમેન્ટ કરવી. આ અહીંયા એડજસ્ટ થઈ ગયો, આ અહીંયા એડજસ્ટ થઈ ગયો. આગળ વધીએ એટલે આનો ને આનો ગુણાકાર થઈ ગયો. આ છેદમાં માં પડી રહ્યો છે 1 + cos 2x * 3 + cos x ના છેદમાં x * tan 4x લખી લખું. હવે ચેક કરી લઈએ. This will be 1. Okay. આ x2 અહીંયા કેન્સલ, તો અહીંયા એક x છે. હું આ x અને અહીંયા tan 4x છે, તો આને 4 વડે ગુણી નાખું, 4 વડે ભાગી નાખું. તો these will be also 1. ચલો આ 4 4 કેન્સલ. x છે 0 નાખી દો. 3 + cos 0 1 + cos 0 3 + 1 1 + 1 4/2. answer is 2. That is 2. Yes, A is your answer. Next. જો f a આગળ ડાબી બાજુ તથા જમણી બાજુ વિકલનીય હોય તો f a આગળ સતત તો હોય ને હોય છે. તો આ વિધાન ખાલી સમજવાનું છે, દાખલો નથી. ધીસ ઇઝ થિયરિટિકલ ક્વેશ્ચન ને હોય જો જેડબલ્યુ માં ખાલી માહિતીના 5 પ્રશ્નો હોય, કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ નથી. નિયમ એવો છે કે જો વિધેય વિકલનીય હોય તો એ સતત હોય ને હોય. એ ઇઝ રાઈટ આન્સર. તો તમને એમ થાય કે 0 આગળ તો ક્યારે વિકલન શક્ય જ નથી, એટલે 0 આગળ તો વિકલનીય ન હોય. સેકન્ડ થિંગ, a આગળ વિકલનીય હોય તે પ્રશ્ન છે. શું કામ? કારણ કે a ની ડાબી ને જમણી બાજુ વિકલનીય છે. હવે a પોતે 0 હોઈ શકે, એને મેન્શન તો કર્યું નથી. એની કિંમત તો ગમે હોઈ શકે. a ની ડાબી ને જમણી બાજુ એટલે આ બંને સમાન છે. f' of a = f' of a માઈનસ. તો a પાછો 0 હોય તો તકલીફ થાય. 0 આગળ વિકલનીય નથી, એટલે a આગળ વિકલનીય હોય. ધીસ ઇઝ ડાઉટફુલ સ્ટેટમેન્ટ. સો નો, સતત નથી. આ તો હાઉ પ્રૂફ, કારણ કે વિકલનીય છે તો સતત તો છે. So A is the perfect and right answer. Next. આગળના દાખલાની વાત કરીએ આપણે. f of x હવે આગળ આપણે આપ્યું છે 1 + x ની n અને આના વિશે આપણે પૂછ્યું છે. એટલે પહેલા તો f of 0 મેળવી લઈએ. f of 0 = 1 + 0 ની n ઘાતાંક. This is 1. હવે f' of x, f' of 0 એટલે પહેલા f' of x વિકલન કરી આનું. n આગળ આવે 1 + x ની n - 1 * dx 1 + x. 1 + x નું વિકલન 1 નું 0, x નું 1 નું વિકલન 1 જ થાય. This is n 1 + x ની n - 1. જેથી કરીને f' of 0 = n 1 + 0 ની n - 1. So this is n * 1. 1 ની ગમે એટલી 1. તો એવી રીતે હજી આનો આગળ વિકલન કરીએ. બીજું વિકલન એટલે પહેલું જે વિકલન કર્યું એનું ફરીવાર વિકલન. તો n અચળ એટલે આનું આનું નહીં, આમ સોરી અહીંયા પહેલું જે વિકલન કર્યું એનું ફરીવાર. તો n અચળ n - 1 ઘાતાંક આગળ આવે અને જે ઘાતાંક હોય એની કરતા એક ઓછી થાય એટલે -1 - 1 અને આનું 1 + x નું વિકલન 1. તો આ બીજું વિકલન આપણને મળે n - 1 1 + x ની n - 2. આ બીજું વિકલન મળી ગયું. પણ આપણે f' of 0 મેળવવાનું છે. તો અહીં 0 નાખી દઉં. This is n - 1. તો આઈડિયા આવી ગયો તમને. હવે f' of 0 તમે જાતે લખી શકો. n - 1 n - 2. તો આ બધી જ કિંમત આની અંદર મૂકવામાં આવે. તો f of 0 is 1. તો આ મેળવ્યું છે આપણે. તો અહીં કિંમત મૂકો. This is 1 પ્લસ f એટલે પહેલું વિકલન 0 is n, પછી બીજું વિકલન n - 1 અને છેદમાં કેટલા કીધા છે 2. હું 2 ને 2 ફેક્ટોરિયલ કહી શકું કારણ કે સિરીઝ જો પછી n ફેક્ટોરિયલ છે. હકીકતમાં અહીંયા 2 ફેક્ટોરિયલ એને આપવા જોઈએ. હું આપ્યો તો આપણે જાતે સમજાય કે છેલ્લા f ની n
એટલે n માં વિકલન n ફેક્ટોરિયલ છે તો બીજા વિકલનમાં 2 ફેક્ટોરિયલ હોય. તો આવી રીતે અપ ટુ n પદો. આને આવું કહી શકાય કે ધીસ ઇઝ નથિંગ બટ 1 એટલે nc0, n એટલે nc1, આ છે nc2 અને છેલ્લે હશે ncn. તો આ બીજું કાંઈ નથી 1 + 1 ની n ઘાતાંકનું વિસ્તરણ છે. તમે જો આની n ઘાતાંકનું વિસ્તરણ કરો તો પહેલા આવે nc0 1 ની n, એક જ કહેવાય. પછી આવે nc1 1 ની ઘાતાંક ઘટતી જાય, nc2 1 ની ઘાતાંક ઘટતી જાય, પછી એક જ આવે અને છેલ્લું શું પદ આવે કે ncn 1 ની 0 એ એક જ કહેવાય, 0 ઘાતાંક એટલે. So this is nothing but 2 raised to n, and in option it is here in B, 2 raised to n. Super. Next, limit n tends to infinite. अभी जो काय નથી સિગ્મા 1 ની 4 વત્તા 2 ની 4 n ની 4 છેદમાં n ની 5 માઈનસ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આપણે બંનેને કોમન લઈ લીધી. ધીસ ઇઝ સિગ્મા n ઘન અપોન n ની 5. હવે તમે n ઘનનું સૂત્ર તો જાણો છો, right? n²/4 n + 1 હોલ સ્ક્વેર અને આ n ની 5 આપણે આપી છે. પણ તમે n ની 4 નું સૂત્ર નથી જાણતા. તમે n² નું સૂત્ર જાણો છો કે n/6 n + 1 2n + 1, પણ n ની 4 નું સૂત્ર પહેલી વાર તમારી સામે આવી રહ્યું છે. n/30 n + 1, હું પહેલા છે ને n ની 4 નું સૂત્ર અહીં લખી દઉં. n/30 n + 1 2n + 1 3n² + 3n - 1. તો એ સૂત્ર આપણે લખવાનું છે. જગ્યા થોડી કરી નાખીએ, મારી ભૂલ થઈ ગઈ, મારી જગ્યા રાખવાની હતી થોડીક. જગ્યા કરતા એટલે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. This is n/30 n + 1 2n + 1 3n² + 3n - 1 અને છેદમાં અહીંયા n ની 5 હતી ને અહીંયા એટલે અહીંયા n ની 5. તો હવે આપણને ખબર છે કે આ જે છેદ છે ને કેન્સલ કરવા માટે મારે ગમે એમ કરીને હું જો આ કાઉન્સમાંથી n² તો કોમન લઈ શકું છું, એટલે n ની 4 છેદમાં 4 અને અહીંયાથી જશે n² કોમન લેવાથી 1 + 1/n n ની 5. તો આ કેન્સલ થશે એટલે 1n તો હજી અહીંયા વધ્યું પડ્યો રહેશે 1n. અહીંયા 1n 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 3n નીકળી ગયા અને આમાંથી હું n² કોમન લઈશ તો ટોટલ n ની 5 ઘાતાંક કોમન નીકળી જશે અને ઈ આપણને ઉપયોગી થશે છેદના n ની 5 ઘાતાંકની સાથે ઈ કેન્સલ થઈ જશે. So this is like that. 1n 2n 3n અને n² લાનિયર કેન્સલ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. છેદમાં 30 કારણ કે આ એક n કોમન 1 + 1/n આમાંથી એક n કોમન 2 + 1/n આમાંથી n² કોમન 3 + 3/n - 1/n². તો એ છેદમાં n ની 5 ની કેન્સલ. લાસ્ટ અંશનો હિસાબ પૂરો. અહીંયા તો છેદમાં n વધે છે, એમાં કઈ વાંધો નહીં. n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, આ પદ તો આખું 0 થઈ ગયું કારણ કે છેદમાં n છેદમાં અનંત એટલે 0. અને આ આવી રીતે થઈ ગયું કે 1/30 1 + 0 2 + 0 આ બધા 0 છેદમાં n આવે એટલે 0 એટલે 3 + 0 - 0. તો 3 દુ 6/30 એટલે 1/5 જવાબ આવશે. આ બાદ 0 થઈ ગઈ અને 3 દુ 6 વધે છેદમાં 30 6/35. નેક્સ્ટ, g of x વિકલનીય છે. ક્યાં આગળ વિકલનીય લેવાય તો કોણ આગળ લેવાય, પણ આપણે જાણીએ છીએ કે જે વિધેય વિકલનીય હોય એ સતત હોય છે. એટલે આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ વિકલનીય છે એટલે g of x કોણ આગળ સતત તો હોય છે. સતત છે એટલે તગડો આમાં નાખવાનો, તગડો આમાં નાખવાનો, નાખવામાં તગડો k √3 + 1 બરાબર m * 3 + 2. So this is 2k = 3m + 2 સમીકરણ નંબર 1.
વિકલનીય છે, 3 આગળ વિકલનીય હોય એટલે આનું વિકલન કરવાનું, આનું વિકલન કરવાનું અને બંનેમાં 3 નાખી દેવાનું. એટલે f પ્રાઇમ ઓફ 3 પ્લસ ને f પ્રાઇમ ઓફ 3 માઈનસ અને NCERT ની ભાષામાં એમ કહેવાય. JEE માં આનું વિકલન તો k અચળ √x નું વિકલન 1/2 √x અને આનું વિકલન 1. એવી રીતે અહીંયા m અચળ x નું વિકલન 1, b નું વિકલન 0. હવે 3 આગળ વિકલનીય છે, બધી વિકલનીય છે, બધી વિકલનીય છે તો x ની જગ્યાએ 3 નાખતા. તો 4 દુ સોરી 4 નું વર્ગમૂળ 2 એટલે 2 દુ 4 k બરાબર 4m. ચલો k બરાબર 4m અહીં નાખી દઈએ. 2 * 4m = 3m + 2 તો 8m માંથી 3m જાય તો m ની કિંમત મળે 2/5. ચલો m બરાબર 2/5 કાઈ વાંધો નહીં, k મેળવી દઈએ. k બરાબર 4 * 2/5 8/5. તો આ બેનો સરવાળો કે 2/5 + 8/5 10/5. So 2 is our answer. 2015 માં પૂછાણો તો બહુ ઈઝી દાખલો. આ એક જોરદાર વિચાર છે. માનાંક વિધેય હું જે બોલું છું ઈ ખૂબ ધ્યાન રાખીને સાંભળી લેવું, લખી લેવું. જો આ માનાંક અહીંયા પૂરો, આ માનાંક અહીંયા પૂરો, 1 2 3 આ માનાંક અહીંયા પૂરો. માનાંક વિધેય જ્યારે માનાંક 0 એટલે કે 0 આગળ વિકલનીય નથી તો આ માનાંક આખા માનાંકની કિંમત જો ગમે વિધેયને લાગુ નથી પડતું. ધીસ ઇઝ ઓન્લી ફોર મોડ્યુલસ ફંક્શન. બાકી બીજા બધા વિધેયો 0 આગળ વિકલનીય હોય પણ શકે, એ ચેક કર્યા પછી નક્કી થાય. તો આ માનાંકની કિંમત તો આ માનાંકની અંદર પાછો અહીંયા એક માનાંક છે, ઈ માનાંક ઈ માનાંક. તો આ આખું માનાંક વિધેય હું જો x બરાબર 0 લઉં ને તો 0 થાય. કેવી રીતે? અહીંયા 0 એટલે આ આટલો ભાગ 0 થઈ ગયો. તો આ માનાંકની અંદર 3 એટલે 3 - 3 આખો માનાંક 0 થઈ ગયો. તો એક 0 આગળ વિકલનીય છે. બીજું x બરાબર 3 લો 3 - 3 એટલે કે આ માનાંક પણ છે. જો યુ કેન સી ધેટ આ માનાંક છે તો આ માનાંક 3 - 3 એટલે આ માનાંક પણ 0 થયો. આમ તો 0 આગળ એટલે સીધું ચેક થાય કે માનાંક છે 0 થાય એટલે વિકલનીય ન થાય. તો 0 આગળ વિકલનીય નથી, 3 આગળ વિકલનીય નથી, -3 આગળ વિકલનીય નથી. તો -3 નાખો 3 - 3 એટલે આ માનાંક 0 થઈ ગયો, વિકલનીય નથી. આગળ વધીએ 6 નાખો તો વિકલનીય નથી. હું 6 નાખું તો 3 - 6 એટલે કે -3 પણ એનો માનાંક 3 3 - 3 આખો માનાંક 0 તો -6 આગળ વિકલનીય નથી. હવે તમને એક કિંમત નહીં મળે. 1 2 3 4 5 પાંચ કિંમતો આગળ વિકલનીય નથી. સુપર. માનાંક વિધેય 0 આગળ વિકલનીય નથી. આઈ થિંક 12મા વાળા તો આપણે ભણેલા છીએ. ફરી વાર કહું છું 11મા વાળા ખાસ. નેક્સ્ટ હવે જો આ વિધેયની વાત છે. આમાં માનાંક પણ છે ને સાદું વિધેય છે, બે ભેગું છે. તો આપણે ચેક કરશું 0 આગળ, કારણ કે સાદું વિધેય ભેગું થયું એટલે ચેક કરવું પડે. એકલું માનાંક ને તો આપણે કહી દે કે જે 0 જવાબ વિધેયનો આવે છે ત્યાં વિકલનીય નથી. લેટ અસ ચેક ફોર 0. તો મારે આ બે કિંમત મેળવવી પડે. f prime of 0 plus and we will find f એટલે કે f prime એટલે વિકલન 0 minus. તો પહેલા તો હું f of x ને વ્યાખ્યાયિત કરું. એ થાય x ના છેદમાં 1 plus x અથવા થાય x ના છેદમાં 1 minus x. ક્યારે? જો x ધન હોય તો, ક્યારે? જો x ઋણ હોય તો. આનો મતલબ આનું વિકલન, ચાલો આનું વિકલન છેદાના અંશનું વિકલન માઈનસ અંશના છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આનું વિકલન છેદાના અંશનું વિકલન માઈનસ અંશના છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આપણી માટે ધન, આપણી માટે ઋણ. આગળ વાત કરીએ તો x - x કેન્સલ એટલે આનો જવાબ આવશે 1/1 plus x whole square for x is greater than 0. અને આનો જવાબ આવશે -x - x 1 - 2x. જસ્ટ ચેક ઇટ. કોઈ જગ્યાએ ભૂલ ન હોવી જોઈએ.
અને x upon 1 plus x નું વિકલન કર્યું. છેદાના અંશનું વિકલન અંશના છેદનું વિકલન માઈનસ માઈનસ પ્લસ x. સો એક મિસ્ટેક થઈ ગઈ જો માઈનસ x પ્લસ x કેન્સલ થાય y છેદાના અંશનું વિકલન માઈનસ અંશના છેદનું વિકલન x x કેન્સલ 1 વધે તો બધું બરાબર છે. તો હવે આપણે આ બે કિંમત મેળવીએ f prime of 0 plus અને f prime of 0 minus. જો આ બે સમાન મળે તો શૂન્ય આગળ વિકલનીય છે અને શૂન્ય આગળ ચેક કરવાનું છે. બાકી તો બધે r ઉપર વિકલનીય જ છે. તો 0 plus એટલે આની અંદર મારે 0 મૂકવાનું 1 upon 1 plus 0 all square this is 1. આમાં 0 મૂકવાનું 1 upon 1 minus 0 all square this is also 1. બંને જવાબ સમાન મળ્યા અને બંને જવાબો મળ્યા પણ ખરા. તો આ વિધેય 0 આગળ વિકલનીય છે એટલે બધે જ વિકલનીય છે. So this is differentiable on r. r ને બીજી ભાષામાં minus infinite થી infinite પણ લખાય છે આપણે જાણીએ છીએ. નેક્સ્ટ, જ્યારે ઘાતાંકવાળો આખો દાખલો હોય તો એને સહેલો બનાવી શકાય છે. તમે બંને બાજુ log લઈ લો, દાખલો સહેલો થઈ જાય. log of x raised to m y raised to m બરાબર x plus y raised to m plus n. તો આને કહી શકું છું log of x raised to m plus log of, હવે આવું બધું નો સીધું લખવાનું હોય ટાઈમ નો બગડે. m log x plus n log y બરાબર m plus n log, આને કેમ log નો લગાડ્યો ભાઈ? log of x plus y raised to m plus n log of x plus y બંને બાજુ વિકલન કરી નાખીએ. m upon x n upon y dy by dx ભૂલ નહીં કરતા. આ અચળ 1 upon x plus y into x નું વિકલન 1 y નું વિકલન dy by dx. તો આનો મતલબ dy by dx નો ભેગા કરો n upon y minus, હવે આ જે છે અહીંયા m plus n upon x plus y એવું છે ને, ઈ એક સાથે ગુણાશે અને ઈ dy by dx સાથે ગુણાશે. તો dy by dx ને ભેગા કર્યા અહીંથી n upon y આવશે, અહીંયાથી શું આવશે m plus n upon x plus y. સાદુરૂપ આપી દઈએ, લસા લઈએ. આ અહીંયા ગુણાય, આ અહીંયા ગુણાય, આ બી છેદમાં ગુણાય. nx ny minus my minus m ના છેદમાં y ગુણ્યા x plus y this is dy by dx is equal to, અહીંયા લસા લઈએ, mx nx minus x ગુણ્યાનો આની સાથે x minus mx my છેદમાં x ગુણ્યા બે બાજુ આ છે કેન્સલ. ઓકે, અહીંયા અંશમાં પણ થોડું સાદુરૂપ છે, આ કેન્સલ, એમ અહીંયા અંશમાં સાદુરૂપ છે, આ કેન્સલ. ઓકે, અહીંયાથી nx my અને અહીંયા nx my એટલે એ વધ્યું ઈ આખો અંશ, બેનો અંશ કેન્સલ આ વધ્યું. તો આ જે છેદનો y ચોલી બાજુ જાય તો dy by dx બરાબર y upon x તો મળે જ છે આપણને. તો ધેટ્સ ઓલ. એ ઓપ્શનમાં છે એટલે દરેક વિચારવાની જરૂર નથી. બાકી આ જે બધું કેન્સલ કર્યું ને એ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. પણ હવે જવાબ મળી જાય છે એટલે બધું ચેક કરવાની જરૂર નથી. આમાંથી પાછો બીજો કોઈ જવાબ આરે મળતો હોત તો પછી ચેક કરો. એડવાન્સ નો દાખલો તો ચેક કરવું પડે કે x + y = 0 હોય તો શું હોય. નેક્સ્ટ સિમ્પલ દાખલો. આમાં મહેનત પણ કરી શકાય પણ મહેનત ન કરાય કારણ કે આ છે (1/3 - 2) અને આ છે (1/5 - 2). મહેનત એટલે નો કહેવાય કરાય કે એર હોસ્પિટલ થી જવાય. તમે x ની જગ્યાએ 2 મૂકો 3 × 6 = 2 8 8 નું ઘનમૂળ એટલે 2 - 2 અંશ 0 થાય છે. x ની જગ્યાએ 2 મૂકો 30 × 2 = 32 32 ની 1/5 એટલે 2 2 - 2 છેદ 0 થાય છે. એર હોસ્પિટલ અંશનું વિકલન 1/3 3x + 2 ની 1/3 - 1 2 નું વિકલન 0 છેદમાં 1/5 x + 30 નું 1/5 - 1 છેદમાં પણ -2 નું વિકલન
0. હવે x ની જગ્યાએ લિમિટ નાખી દો, x ટેન્ડ્સ ટુ 2 આમાં નાખી દો, કારણ કે હવે છે 0 થતો નથી. તો અંશમાં એટલે આ પાછળ ઉપર ગયો છે 5/3 ઇન્ટુ એટલે આ પાછળ 5/3 આગળ લખ્યું. x ની જગ્યાએ 2 3 દુ 6 ને 2 8, 8 ની લસા લ્યો -2/3 છેદમાં 32 થી 30 ની 2 32 ની -4/5 ભૂલ નહીં કરતા 32 ની 4/5 છેદમાં 8 ની 2/3 ભૂલ નહીં કરતા 32 એટલે 2 ની 5 ની 4/5 8 એટલે 2 નો ઘન ની 2/3 આ બેનો ગુણાકાર થાય તો 2 ની 4 એટલે 16 2 નો વર્ગ એટલે 4 8 ના છેદમાં 3 ચોકે ચોકે 16 5 ચોક 20. કઈક લોચો કરેલો છે, મેં કઈક ભૂલ કરી છે. 1 ના છેદમાં 3 dx 2 ની આ ઇન્ટુ d dx 3x 2 આવું ન હાલે ઇન્ટુ d dx x 30 તો 3x 2 નું વિકલન પાછું 3 થાય એટલે મને એ લખવું જોઈએ કે this is equal to 3 અને તગડો આની હારે કેન્સલ અને x 30 નું વિકલન 1 થાય એટલે કે નડે ની 1 કરે એટલે 5 તો આ છેદમાં 3 આવતા જ નથી હોય, ખાલી એકલા 5 જ આવે છે. આ છેદનો તગડો આવતો નથી. 5 ચોક 20 જવાબ આવે. મારી ભૂલ હતી, મેં સુધારી નાખી છે. સોરી. નેક્સ્ટ મસ્ત લાગવા દે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. e નું સૂત્ર શું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e raised to x minus 1 upon x હોય this will be 1 કારણ કે log e 1 થાય પણ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે સિગ્મા લાગુ પાડવું e raised to 1 upon x minus 1 plus e raised to 2 upon x minus 1 plus e raised to 3 upon x minus 1 and so on up to n સુધી, not infinite, I am sorry, up to n પદો. હવે અહીંયા છે x, x છે બધા કૌંસ સાથે ગુણાકાર. હું આને 1 upon x કરી લખી શકું, હું આને 2 upon x કરી લખું મને 2 વડે ગુણવા પડે, હું આને 3 upon x કરી લખું મને 3 વડે ગુણવા પડે. આનો મતલબ x tends to infinite તો 1 upon x tends to 0 એટલે આ સ્વરૂપ આવી ગયું કે જે tends to 0 એ છેદમાં આવવું જોઈએ ઘાતાંકમાં. this will be 1 એટલે 1 plus 2 plus 3 up to n એક થી n નો સરવાળો n by 2 n plus 1 સુપર ક્યાં છે